વાત અમદાવાદની કે જ્યાં પહેલા વરસાદેથી પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે। 5 કલાકથી વરસાદ બંધ, પણ જળ ભરાવ અહીં યથાવત છે। ત્રાગડ વિસ્તારમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। શિક્ષાપત્રી સ્કાયવ્યુના બેઝમેન્ટમાં પાણી ભરાયા તો આ સાથે રોડ પર પાણી ભરાવાના સમગ્ર દ્રશ્યો સામે આવ્યા છે, જેના કારણે વાહન ચાલકો પણ સતત રીતે પરેશાન થઈ રહ્યા છે। અમદાવાદના ત્રાગડ વિસ્તારમાં અત્યારે હું ઉપસ્થિત છું। આ પોસ્ટ વિસ્તાર છે, પરંતુ તેમ છતાં 5 કલાક સુધી પણ હજી પણ વરસાદના પાણી નથી ઓસર્યા। દ્રશ્યો હાલ આપ જોઈ રહ્યા છો, આ દ્રશ્યો કોઈ બેટ વિસ્તારના નથી, પરંતુ અમદાવાદના ત્રાગડ વિસ્તારના છે। આપ જુઓ કે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, સાથે જ અહીંના જે રહીશો છે એમને પણ હાલાકીનો સામનો કરવો પડે છે। અમદાવાદ મહાનગરપાલિકાને જ્યારે રહીશો ફરિયાદ કરે છે ત્યારે તેઓ કહે છે કે આ વિસ્તાર જીએમસીમાં આવે છે, અને જીએમસીમાં જ્યારે જે સ્થાનિકો ફરિયાદ કરવા જાય છે ત્યારે તેઓ કહે છે કે અધિકારીઓ એએમસીના છે, એમને કહો એવો કામગીરી કરશે। એટલે કે માત્ર એકબીજાને ખો, પરંતુ રહીશોની હાલાકી સાંભળવા માટે અહીં કોઈ હાજર નથી। જે લોકો છે એમની સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું કયા પ્રકારની મુશ્કેલી, અચ્છા કયા પ્રકારની મુશ્કેલી હોય છે અને શું દર ચોમાસે આ જ પ્રકારની સ્થિતિ હોય છે? હા, છેલ્લા 4 વર્ષથી તો આ અમે જોતા આવ્યા છીએ, અને ખરેખર ખૂબ જ પાણી ભરાય છે। એક ટીચર સમાણું પાણી ભરાય છે, અને એક જગ્યાએ તો એટલો બધો ઊંડો ખાડો છે, રાત્રે એની ઉપર પાણી હોય અને કોઈ વાહન જતું હોય તો ખરેખર ખૂબ જ મુશ્કેલી ઊભી થાય છે, અને કોઈ અંદર ખાડામાં પડી જાય તો ખૂબ મોટી દુર્ઘટના બને એવી પરિસ્થિતિ છે। અને કઈ સોસાયટી છે અહીં નજીકમાં, અને કેટલા લોકો લગભગ રહેતા હશે? અહીંયા આગળ 2 સોસાયટી છે, એક અંડર કન્સ્ટ્રક્શન છે અને એક શિક્ષાપત્રી સ્કાયવ્યુ લક્ઝરિયસ ફ્લેટ છે, જેમાં અપ્રોક્સિમેટલી 100 ફ્લેટ આવેલા છે, અને ઓલમોસ્ટ 40 to 50 મેમ્બર્સ રહેવા આવી ગયા છે। એટલે ઓલમોસ્ટ તમે કહી શકો કે 100 થી 150 માણસ અહીંયા આગળ રહે છે। અને આજે સન્ડેને કારણે ચલો અમે બહાર નથી જઈ શકતા, ઓકે છે, પણ કાલે સવારે મારે ઓફિસ જવાનું હોય તો શું કરવું, એનો કોઈ જવાબ આપે? બિલકુલ, ચોમાસામાં દર વખતની આ જ પ્રકારની સ્થિતિ હોય છે। અધિકારીઓ દાવા કરે છે કે એવો પ્રી મોન્સૂનની કામગીરી થાય છે, લાગે છે ખરી એ કામગીરી હોય છે? કામગીરી થાય એવું કશું લાગતું નથી। પ્રોબ્લેમ એ છે કે આ 2 ઇંચ વરસાદમાં આ પરિસ્થિતિ છે, ને આ પાણી અમારા ફ્લેટના અંદર બેઝમેન્ટમાં પણ જાય છે। જો આવી જ રીતે વધારે વરસાદ થયો તો મને એવું લાગે છે કે અમારે તો નીચે લિફ્ટમાં ઉતરવું પણ મુશ્કેલ થઈ પડશે। અચ્છા, કોઈક આવે છે ખરી ચૂંટાયેલા પ્રતિનિધિઓ વિસ્તારની મુલાકાત લેવા માટે? કોઈ નથી આવતું બેન। જીએમસીમાં કમ્પ્લેન કરીએ તો કે એમસીમાં કરો, એમસીમાં કમ્પ્લેન કરીએ તો કે જીએમસીમાં કરો। લોકસભાના આપણે માનનીય ગૃહમંત્રી અમિત શાહ સાહેબનો વિસ્તાર, આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો વિસ્તાર, જો એમાં બી આવી પરિસ્થિતિ હોય તો પછી શું કરવાનું અમારે? તો બિલકુલ પોસ્ટ વિસ્તાર છે, પરંતુ તેમ છતાં અહીં કામગીરીના નામે મીંડું છે। હવે મહિલાઓ સાથે પણ વાતચીત કરીએ, કારણ કે બાળકોની શાળાએ મૂકવા જવાની વાત હોય કે અન્ય જે કામો હોય તો એની માટે પણ મહિલાઓએ બહાર નીકળવું પડે છે। એમની સાથે વાતચીત કરીશું। અચ્છા, આપ જણાવો કેટલી મુશ્કેલી પડે છે બહાર નીકળવામાં? જેમ કે સવારના કામ હોય કે દૂધ લાવવા, તે બધું અમારે લેવા જ કેવી રીતે જાવ? અહીંયાથી સોસાયટીમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો નથી। ઇવન અહીંયા રાત્રે બી લાઇટની કોઈ વ્યવસ્થા નથી। અહીંયા આખી સોસાયટીની સામે અંધારું જ હોય છે। કેટલા કલાકો થયા અને આ પરિસ્થિતિ છે? વરસાદ રોકાયો, કેટલા વાગ્યા સુધી વરસાદ હતો? રાત્રે વરસાદ હતો, એના પછી મોર્નિંગમાં રાતના જે વરસાદ પડ્યો એમાં પાણી ભરાયું છે। સવારનું આ પાણી અત્યારે ઉતર્યું નથી હજુ સુધી।